આજે વેદવ્યાસજી છે, વેદવ્યાસજીએ સુખદેવજીનું નામ રાખ્યું હતું બ્રહ્મરાત, કારણ કે બ્રહ્મને જાણવા વાળા છે. પણ એમનું જે વાણી છે એટલી પોપટ જેટલી મીઠી છે, એટલે એમનું નામ પડ્યું સુખદેવજી. સુખ એટલે પોપટ, પોપટ જો કેટલું મસ્ત મીઠું મીઠું બોલે, એટલે સુખ જેવી જેની વાણી છે એવા સુખદેવજી મહારાજ. અને એ જ્યારે અહીંયા બિરાજમાન છે ત્યારે તમે એમનું પ્રાદ પ્રક્ષાલ્યન કરો, એમને અર્ધ્ય આપો અને એમના શરણે જાઓ એટલે તમારા બધા પ્રશ્નોનો જવાબ તમને મળી જશે. એટલે પરીક્ષિત એમના પગ ધોવે છે, એમનું યથાઉચિત સ્વાગત કરે છે, અને સ્વાગત કર્યા પછી પરીક્ષિત એમને કહે છે, અતઃ પૃચ્છામિ સંસિદ્ધિ યોગિના પરમં ગુરું પુરુષસ્યૈવ યત્કાર્ય મ્રિયમાણસ્ય સર્વથા. હે યોગીઓના પણ યોગી એ મહાગુરુ, તમારા જેવા ગુરુ જ્યારે અહીંયા સમર્થ ગુરુ મને મળ્યા હોય ત્યારે મને એક જ પ્રશ્ન પૂછવાની તમને ઈચ્છા થાય છે કે જે માણસ મ્રિયમાણ અવસ્થામાં હોય એને શું કરવું, કઈ રીતે એનું મૃત્યુ સુધરે, એટલે એનો મને જવાબ આપો. નૂનમ ભગવતો બ્રાહ્મણમ ગૃહેષુ ગૃહમેધિનામ ન લક્ષતે યાવનમામિ ગોદોહનમ ક્વચિતમ. કે હે ભગવાન, તમે એટલા યોગેશ્વર છો અને તમારી ભક્તિ એટલી પ્રબળ છે કે કોઈ તમારા ભક્ત હોય અથવા તો કોઈ યજમાન હોય એના ત્યાં માત્ર એક ગાય દોહન થતું હોય અને જે સમય લાગતો હોય એટલો સમય જ તમે એના ત્યાં રોકાવો છો. આજ સુધી તમે કોઈના ત્યાં કદી રોકાયા નથી. અને આજે કંઈક મારું કલ્યાણ થવાનું છે કે તમારા ચરણ છે અહીંયા આવ્યા, અને અહીંયા આવી અને આજે એક શિષ્ય ભાવથી હું તમને નમન કરું છું, નમસ્કાર કરું છું કે કંઈક મારું કલ્યાણ કરો. મારી પાસે વધારે સમય નથી, 7 દિવસનો સમય છે અને 7 દિવસની અંદર મારે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણ છે એમને પ્રાપ્ત કરી લેવા છે. તો હું શું કાર્ય એવું કરું કે મને ભગવાન પ્રાપ્ત થઈ જાય. એટલે સુખદેવજી મહારાજ બીજા સ્કંદની અંદર વકાર શબ્દથી જે છે એ વાણી સ્ટાર્ટ કરે છે, અને વકાર શબ્દ છે બ્રહ્મનો શબ્દ છે. પ્રથમ સ્કંદની અંદર જુઓ તો જન્માંધસ્ય યતો આયુ, અને બીજો જે સ્કંદ છે એમાં વકારથી સ્ટાર્ટ થાય છે, અને વકાર એ પણ બ્રહ્મ વાક્ય છે, અને જે બ્રહ્મને જે પામી ગયો હોય એની વાણી વકારથી નીકળતી હોય છે. નરસિંહ મહેતા જે છે એ પણ બ્રહ્મને પામી ગયા હતા, તો એમને કેટલું સુંદર મજાનું ભજન વકાર ઉપર રચ્યું છે. એ વૈષ્ણવજન તો એને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો એને જ કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ પર દુખે ઉપકાર કરે તો પર દુખે ઉપકાર કરે તો મન અભિમાન ના આણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ સકળ લોકમાં સૌને વંદે જી.
એ નિંદા ન કરે કે નીરે વાચ કાચ મન નિશ્ચળ રાખે વાચ કાચ મન એ નિશ્ચળ રાખે ધન ધન જનની તેની રે વૈષ્ણવ જન તો તેને કહીએ વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે વૈષ્ણવ જન તો તેને કહીએ વૈષ્ણવ જન તો તેને કહીએ વૈષ્ણવ જન તો તેને કહીએ. અને વકારથી એમની વાણી સ્ટાર્ટ કરે છે. વરિયાને તે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ આત્મવિદ સંમત પુંસા શ્રોતવ્યાદિષુ યઃ પરઃ. કહે છે કે હે રાજન, આ તમારો જે પ્રશ્ન છે પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરવાનો, એ તમે તમારા માટે એકલો પ્રશ્ન નથી કર્યો. તમે જે પ્રશ્ન કર્યો એ સર્વ જગતના જીવો માટે પ્રશ્ન કરેલો છે. કે જે વ્યક્તિ મ્રિયમાણ અવસ્થામાં હોય અને પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરવા હોય તો એને શું કરવું? તો એનો આ જગત કલ્યાણનો મરતા સમયે તમે આખા જગતનો વિચાર કરો છો તો તમારો આ આત્મવિદ સંમત પ્રશ્ન છે, ભગવાનને ગમે એવો પ્રશ્ન છે, કારણ કે પરોપકારની ભાવનાનો પ્રશ્ન છે. અને જે વ્યક્તિનામાં પરોપકારની ભાવના હોય એ વ્યક્તિ ભગવાનના જ્ઞાન પ્રાપ્ત કરવાનો અધિકારી છે. અને એ અધિકારી જાણી અને હું તને ભાગવતજીનું જ્ઞાન પ્રદાન કરું છું. કે જો પરીક્ષિત, આ જગતની અંદર જેટલા પણ જીવાત્મા પરબ્રહ્મ પરમાત્માએ મૂક્યા છે બધા અલગ અલગ પ્રકારના છે અને અલગ અલગ યોનિમાં એ જીવાત્માઓ પોતાનું જીવન જીવી રહ્યા છે. પશુ છે, પશુનું જીવન જીવી રહ્યા છે. પક્ષીઓ છે, પક્ષીઓનું જીવન જીવી રહ્યા છે. ભગવાને જે જલચર જીવો બનાવ્યા છે એ જલની અંદર જીવી રહ્યા છે. કોઈ મોટા પહાડો ઉપર જીવી રહ્યા છે. આવા અનેક જીવો છે જે ભગવાને 84 લાખ યોની બનાવી છે. અને 84 લાખ યોનીની અંદર જે જીવાત્માઓ જે આ રીતે પરભ્રમણ કરે છે એની અંદર જો ભગવાને સૌથી વધારેમાં વધારે સારામાં સારી કૃપા કરી હોય તો એ મનુષ્ય જીવ ઉપર કરી છે. મનુષ્યને ભગવાને 84 લાખ યોનીમાં જે જીવાત્મા બધા દુઃખ ભોગવીને જીવન પસાર કરતો હોય છે અને ભગવાનને એમ થાય છે કે આ જીવાત્માને એનું મારે કલ્યાણ કરવું છે. અને એ જીવાત્માનું કલ્યાણ કરવાની પરબ્રહ્મ પરમાત્માને જ્યારે ઈચ્છા થાય ત્યારે આ મોઘામાં મોઘી મનુષ્ય નાવ એ પરબ્રહ્મ પરમાત્મા આ મનુષ્ય રૂપી અવતાર આપે છે.